ફેમિલી જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે સાંજના 6 વાગે ચાલુ કરી। ભાકુ બાપા વાળો હરગાવ આવ્યા હતા, ત્યાં આપણી પાસે ફોન હતો નહીં। ફોન આવી ગયો એટલે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું। જો હરગાવી નાખ્યું। હવે અહીંયા ઘડીક વાર ઊભા રહી, આમ આટો તો મારી લીધો આપણે ચારી બાજુ, ક્યાં હરગે એવું તો છે નહીં, તો એ ઘડીક વાર ઊભા રહી। જો આપણે દવા છાંટી તલીમાં, તલી જોવા આવી છે। ઈરું છે, સીપ છે, ધોરી મચ્છી છે, સફેદ મચ્છી છે। જો દી હાથમાં આવ્યો છે, જેમ હાઈન પરે છાંટી એમ સારું રિઝલ્ટ આવે, એટલે આપણે ચાલુ કર્યું છે। 2 પંપ નાખી દીધા, ત્રીજો પંપ ભર્યો છે। જેમ ટાઢા ફોરે છાંટી એમ વધુ સારું। જો હજી આવી તલી છે, અને આ વાવાઝોડું આવ્યું હતું ત્યાં જો ઓલા ખેતરમાંથી ઉડીને બધું આમાં આવ્યું છે। વાડીએ જાય છે, અને આ લોકો અત્યારે જો બધા હરગાવે હાર્દિક હરગાવ્યું તેથી આપણે ભર્યું જોઈએ। હાથ ઊંચો કરો, બ્લોક ઉતારું હું। જો બધા હાથ ઊંચા કર્યા ને ત્યાં ઊભા છે, બધા આવી ગયા। જો હરગાવી નાખ્યું છે, જો જ્યાં ગટરે હરગે છે। જો મોજ આવી ગઈ બધાને, એમ કીધું કે હાલો બધાને બ્લોગમાં લેવાના છે, તો આપણે વાડીએ જમવા જવાનું છે। જીસીબી હમું કરતા હતા એટલે પનીરનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે। આપણે જીસીબીનો ડ્રાઈવર જ આપણે બનાવે છે। ઓમ તો ભાઈ કહી છે, પણ આ તો તમે બધા વર્તો કે પંકજભાઈ, આમ જો પંકજભાઈ બનાવે છે। અરે એમાં કાંઈ ઘટે નહીં। તું જો આપણે સવારે છે ને પંકજભાઈ ફેમસ થઈ જવા જોઈએ આપણે। જુઓ કોઈને પનીરનો ઓર્ડર દેવો હોય, જો પનીર અહીં ભોલો ખમણતો હતો, જુઓ તમે પંકજભાઈ પોતે હો।